હેલો દોસ્તો, આજે અમે આવી ગયા છીએ તમને એક મસ્ત જગ્યા બતાવવા. તમે જોઈ શકો છો શેભરની બાજુમાં આવેલી આ રહસ્યમય જગ્યા તમે જોઈ શકો છો. પહાડ અહીંયા એક જોગીની મઢી છે. આ જે મઢીના તમને દર્શન કરાવવાના છે મિત્રો, તો અમારી ચેનલમાં બન્યા રહેજો. તો મિત્રો, અમે જ્યારે પહેલાં રસ્તેથી આવતા હતા તો પહેલાં જ સૌ પ્રથમ અહીંયા રાફડો જોવા મળ્યો છે. તો મિત્રો આવો તમને રાફડાના પણ દર્શન કરાવો. જોઈ શકો છો મિત્રો, આ છે રાફડો ગોગા મહારાજનો. અહીંયા નાગ પણ હશે આની અંદર, તમે જોઈ શકો છો મિત્રો. આ રાફડો ઘણો જૂનો છે, વર્ષો પુરાણો, તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો આવો તમને ફરીથી બીજા એક પણ રાફડાના દર્શન કરાવું. આ જોઈ શકો છો તમે, બીજો એક રાફડો છે. અહીંયા 5 ઈંટોનું ગોગા મહારાજનું મંદિર છે મિત્રો. અહીંયા એવું કહેવામાં આવે છે કે અહીંયા 5 ખૂનાનો નાગ પણ રહે છે, આવું કહેવામાં આવે છે ને ખરેખર રહે છે. અમારો પોતાનો અનુભવ છે મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા આગળ આવતા બીજું એક ગુરુ મહારાજનું મંદિર પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. આ છે ગુરુ મહારાજનું મંદિર, જે તમને અંદરથી હું લાઈવ દર્શન કરાવું. જોઈ શકો છો મિત્રો, જોઈ શકો છો. તમે ગુરુ મહારાજની પણ તસવીર જોઈ શકો છો મિત્રો. અને આ બાજુમાં કુવી પણ છે, જેના તમને દર્શન કરાવું છું મિત્રો. તમે જોઈ શકો છો, એ કુવીના પણ દર્શન કરી શકો છો મિત્રો. ચાલો મિત્રો, હવે કુવી પાસે આવી ગયો છું. તો આ છે જૂની રહસ્યમય કુવી. આની અંદર પાણી પણ છે. અત્યારે કોઈ અંદર ના પડે એ માટે ઉપર કાંટા પણ નાખેલા છે. અને આ કુવીના સાઈડમાં પણ બાજુમાં જહેર હેડે છે, જ્યાં ચોમાસાની અંદર, અત્યારે તો સુકાઈ ગયું પાણી, પણ ચોમાસાની અંદર અહીંયા જહેર ચાલુ રહેશે. હવે આપણે મેન લોકેશન ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા આ છે બક્કર મઢી મિત્રો, તમે જોઈ શકો છો. અહીંયા બાપુ પણ હાજર છે, તમે જોઈ શકો છો મિત્રો. તો અહીંયા જરૂરથી આવવું મિત્રો દર્શન કરવા. દર્શન કરવા આવ્યા તો હજારો વર્ષ પહેલાની આ જૂની જગ્યા છે. ગુફા એટલે અહીંથી પાટણ રોનકી વાળું સધી માતા ત્યાં આ બોયનું ત્યાં નીકળે છે, બરાબર છે. માં સધીએ અને વતન થઈ ગયા છે મોકરનાથ બાપજી, એઓના નોમ પડા મકરમઢી છે. બીજો નંબરમાં આ ટોમપુરી હળાળ 700 વર્ષ જૂનેલા જીવત સમાધિ છે. આ ટોમપુરી જીવિત સમાધિ. નંબરમાં આયા પાગલપાતી રૂપનાથભાઈ તાજપરા ચૌધરીના ચોકન સમાધિ છે. ભજન હોય કરી. જય ગિરનારી, જય ગિરનારી. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. આદેશ, આદેશ. ઓમ શ્રી મન મક્કમ મઢી નમઃ, ઓમ શ્રી મક્કમઢી નમઃ. અખંડ જ્યોત, અખંડ જ્યોત. ઓમ સત્પુરુષ નમઃ, ઓમ સત્પુરુષ નમઃ. નમઃ. આ મંત્ર છે મારા ભજન. આ મારું ભજન છે છેલ્લી કહાની. આવો જય ગિરનારી, અલખ નિરંજન, વજે દરિયા. તો હજારો વર્ષ પહેલાની આ મકરમઢી છે. આવી રીતે છે. જો કોઈ આધાર તો છે નહીં હોય. હા, જો પાણી ચોમાસાનું પીવું, હા, જમવાનું આકાશી, બધું આકાશી. અલખ નિરંજન, જય ગિરનારી. મિત્રો તમે જોઈ શકો છો, અંદર આ જહુમાનો દીવો અખંડ છે, તમે પણ જોઈ શકો છો. અને બાજુમાં પણ સામે આમ કે જવાનો રસ્તો તમે જોઈ શકો છો. આ રસ્તો છેક પાટણ રોનકી વાયે નીકળે છે, અને એની અંદર 5 ફૂનાનો નાગ પણ રહે છે. બાપુએ પોતે જોયેલો છે, એમની સાથે 5 સાક્ષી લોકો પણ જોયેલો છે મિત્રો. કોટડા ગામના ભક્તોએ જોયેલો છે મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો આ બધો અંદરનો નજારો.
અને બાપુનો ભાવ પણ બહુ સારો છે, તો અહીંયાથી જરૂર દર્શન કરવા આવવું. મિત્રો અહીંયા ફૂમતાજી અને વાઘુબાની કોમેડી પણ અહીંયાથી જ ઉતારેલી છે. તમે જોઈ શકો છો, આ મઢીના દર્શન કરી શકો છો. અહીંયા ઘણા જોગી અમર થઈ ગયા, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરો. જય ગિરનાર.